નમસ્કાર, બેઠકની બારાખડી સાથે હું છું હિના। મિત્રો, પોળોના જંગલ હોય, ઈડરિયો ગઢ હોય કે સાબરડેરી, આ નામ આવે ને એટલે આપણને સાબરકાંઠા યાદ આવે। બેઠકની બારાખડીમાં આજે આપણે સાબરકાંઠા લોકસભા બેઠકની વાત કરવાના છે। અહીંયા આ વખતે ચિત્ર કંઈક અલગ છે। 2009ની વાત કરીએ તો 2009થી અહીંયા કોંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું છે। આ બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવતી હતી, પણ 2009 પછી અહીંયા તાસીર આખી બદલાઈ ગઈ છે। ઇતિહાસ અને તાસીર ઉપર પણ નજર કરીશું, પરંતુ અહીંયા બહુ મોટો ડ્રામા પણ થયો હતો, કારણ કે ભાજપે જે ઉમેદવારને ઊભા રાખ્યા હતા ભીખાજી ઠાકોરને, તેમના જ્ઞાતિને લઈને વિવાદ થયો અને ત્યારબાદ ભાજપે પહેલીવાર એવું બન્યું આ બેઠક ઉપર તેમને ઉમેદવાર બદલવા પડ્યા છે અને ત્યારબાદ તેમણે એક મહિલાને ઉમેદવાર તરીકે ઊભા રાખ્યા છે। આ મહિલા ઉમેદવાર પણ તેમના પતિ કોંગ્રેસમાં હતા અને ભાજપમાં જોડાયા છે ને ત્યારબાદ હવે તેમના પત્ની એટલે કે શોભનાબેન બારૈયાને અહીંયા ઉતારવામાં આવે છે, પણ આંતરકલહ અહીંયા સામે આવ્યો છે। શોભનાબેનને ઉતારવામાં આવ્યા એ પછી ભાજપમાં જ અંદર ડખા પણ સામે આવ્યા છે, એટલે આ વખતે પરિણામ શું આવશે તે જોવાનું દિલચસ્પ રહેશે। એટલે કે ગુજરાતમાં આ વખતે જેટલી પણ બેઠકો ઉપર ડખા થયા છે, જેટલી પણ બેઠકો ઉપર આંતરકલહ, ભાજપનો જ આંતરકલહ સામે આવ્યો છે, તેમાંની એક બેઠક છે સાબરકાંઠા બેઠક। આપણે ગ્રાફિક્સના માધ્યમથી જાણીશું કે અહીંયા ભાજપમાંથી કોણ છે, સામે કોંગ્રેસમાંથી કોણ ઊભા છે, ઇતિહાસ અને તાસીર શું કહે છે, જ્ઞાતિગત સમીકરણ અહીંયા કઈ રીતના છે અને સાથે છેલ્લા 3 ટર્મની પણ આપણે વાત કરીશું। છેલ્લા 3 ટર્મથી અહીંયા કોણ જીતતું આવ્યું છે। સૌથી પહેલા આપણે એ ઉમેદવાર ઉપર નજર કરીએ કે ભાજપ અને કોંગ્રેસમાંથી કયા ઉમેદવાર ઊભા છે। ભાજપમાંથી આ વખતે શોભનાબેન બારૈયાને ઉમેદવાર તરીકે ઊભા રાખ્યા છે, જેને લઈને ખૂબ જ ઘમાસાણ પણ મચ્યું હતું, અંદર આંતરકલહ પણ સામે આવ્યો હતો। સામે આપણે જોઈએ તો તુષાર ચૌધરી છે। તુષાર ચૌધરી આદિવાસી સમુદાયનો એક મોટો ચહેરો માનવામાં આવે છે અને આદિવાસી સમુદાયમાંથી આવે છે। આદિવાસી સમુદાય ઉપર તેમની સારી પકડ છે। સાથે જ શોભનાબેન એક શિક્ષક પણ છે। આની આગળ આપણે જઈએ અને તાસીર અને ઇતિહાસની વાત કરીએ। સાબરકાંઠા ગુજરાતની સૌથી જૂની બેઠક માનવામાં આવે છે અને અહીંયા એક સમયે કોંગ્રેસનું શાસન હતું, પણ 2009 પછી અહીંયા તાસીર અને ઇતિહાસ બદલતો આપણે જોઈ શકીએ છીએ। આગળ આપણે એની વાત કરીએ તો વડાપ્રધાન ગુલઝારી નંદા સાબરકાંઠાથી ચૂંટાયા હતા, એટલે આ બેઠક એવી છે કે અહીંયાથી આપણે વડાપ્રધાન પણ આપ્યા છે, જે ભારતના વડાપ્રધાન બન્યા હતા। વડાપ્રધાન ગુલઝારી નંદા સાબરકાંઠાથી તેઓ ચૂંટાયા હતા અને તેમણે નેતૃત્વ પણ કર્યું હતું ભારત દેશનું। અગાઉ કોંગ્રેસનો ગઢ ગણાતી હતી આ બેઠક, પણ 2009ની આપણે વાત કરી, 2009થી અહીંયા સમીકરણ બદલાયા છે। આ એવી બેઠક છે કે વારે ઘડી અહીંયા સમીકરણ બદલાતા રહે છે, પણ આ વખતે જોવાનું દિલચસ્પ રહેશે કે કોંગ્રેસ આ વખતે કઈ રીતે ખેલ પાડી શકે છે, શું ખરેખર આ બેઠક પાછી મેળવી શકે છે કે નહીં। સાબરકાંઠામાં 10 વખત કોંગ્રેસની જીત થઈ હતી, એટલે આ વખતનો મુકાબલો જે રીતે સામે ભાજપમાં અંદર કલહ આપણને જોવા મળ્યો છે, તેનો શું લાભ ઉઠાવશે આપ પાર્ટી પણ આ વખતે કોંગ્રેસની સાથે છે, તો તેનો લાભ પણ તેને મળશે કે નહીં તે પણ જોવાનું રહેશે। આગળ આપણે વાત કરીએ, નવા સીમાંકન બાદ રાજકીય સમીકરણ અહીંયા બદલાતા આપણને જોવા મળ્યા છે। જ્ઞાતિગત સમીકરણ એ ખૂબ જ જ્ઞાતિગત ફેક્ટર એ કામે લાગતું હોય છે, ખાસ જ્યારે ઇલેક્શનમાં કોઈ ઉમેદવારને ઊભા રાખતા હોય છે ત્યારે આ ફેક્ટર ઉપર ધ્યાન રાખવું પડતું હોય છે। નવા સીમાંકન બાદ રાજકીય સમીકરણો અહીંયા સતત બદલાતા આપણે જોઈ શકીએ છીએ। 1991ની વાત કરીએ તો 1991માં રામાયણના રાવણ અરવિંદભાઈ ત્રિવેદી તેમને ભાજપમાંથી ટિકિટ મળી હતી, ઊભા રાખ્યા હતા અને તેઓ જીત્યા હતા। એ ખૂબ જ નામચીન પાત્ર છે કે જેમણે રાવણનું પાત્ર ભજવ્યું હતું અરવિંદભાઈએ, અને તેમને અહીંયા ઊભા રાખવામાં આવ્યા હતા અને તેમની જીત થઈ હતી। એ પછી આપણે આગળ વાત કરીએ, ક્ષત્રિય, ઠાકોર અને આદિવાસી સમાજનું અહીંયા વર્ચસ્વ આપણને જોવા મળે છે। ક્ષત્રિય હોય, ઠાકોર હોય, આદિવાસી સમુદાય, દરેક બેઠક હોય છે જ્યાં જ્ઞાતિગત ફેક્ટર આપણને જોવા મળતું હોય છે। અને સાબરકાંઠાની આપણે વાત કરીએ તો અહીંયા ક્ષત્રિય, ઠાકોર અને આદિવાસી સમાજનું અહીંયા પ્રભુત્વ રહેલું છે ને એ હિસાબથી જ અહીંયા ઉમેદવારોને ઊભા રાખવામાં આવતા હોય છે। સાબરકાંઠાના ગઢ માટે રણ, ઠાકોર અને આદિવાસી ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામશે। એક તરફ ઠાકોર સમાજ તો આદિવાસી સમાજમાંથી તુષારભાઈ ચૌધરી છે, એટલે તેમની વચ્ચે ટક્કર જામશે અને જોવાનું રહેશે કે આગળ પરિણામ શું આવે છે, મતદારોનો મિજાજ કઈ બાજુ છે, મતદારો કોને પસંદ કરે છે। ઠાકોર અને આદિવાસી ઉમેદવારની વચ્ચે જંગ જામશે। છેલ્લી 2 ટર્મના સાંસદ દીપસિંહ રાઠોડની ટિકિટ કપાઈ હતી। છેલ્લા 3 ટર્મથી આ બેઠક ઉપર ભાજપ જીતતું આવ્યું છે। છેલ્લી 2 ટર્મ એટલે દીપસિંહ ને અહીંયા ટિકિટ મળતી હતી, પણ અનેક એવા કારણો હતા
કે સંસદમાં ભલે તેમની હાજરી હોય, પ્રજાના પ્રશ્નો તેઓ સંસદમાં ઉઠાવતા હોય, પણ સ્થાનિક લેવલે લોકોમાં તેમને લઈને રોષ હતો અને કદાચ એટલા માટે તેમની ટિકિટ આ વખતે કપાઈ હોઈ શકે અને પછી ભીખાજીને ટિકિટ આપવામાં આવી છે, પણ તેમણે પણ અચાનક ઉમેદવારી પાછી ખેંચી લેતા આખરે એક મહિલા ઉમેદવારને ઊભા રાખવામાં આવ્યા છે. ભીખાજીની અટકના કારણે જે વિવાદ થયો હતો અને ભાજપે પછી શોભનાબેન બારૈયાને અહીંયા ટિકિટ આપી દીધી, પણ છતાં આંતરકલહ અહીંયા સામે આવ્યો છે. આગળ આપણે વાત કરીએ, ભીખાજી ઠાકોરને બદલ્યા બાદ ભાજપમાં આંતરિક નારાજગી, જે મેં તમને કહી કે એક મહિલા ઉમેદવારને ઊભા તો રાખ્યા છે, પણ સાથે એવું કહેવાય છે કે જે તેમના પતિ પહેલા કોંગ્રેસમાં હતા મહેન્દ્રભાઈ, અને કોંગ્રેસમાંથી તેઓ ભાજપમાં જોડાયા અને ત્યારબાદ અહીંયા ભીખાજીને જે ઉમેદવારી પાછી ખેંચી લીધી, એટલે એક મહિલા ઉમેદવારને શોભનાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવી છે. પરંતુ ભાજપમાં જ અંદરને અંદર કેટલાક લોકો નારાજ હોવાની તેમની નારાજગી પણ સામે આવી હતી ને સતત તેમને તે લોકો કાર્યકર્તાઓ પણ નારાજ હતા અને તે કહેતા હતા કે ફરીવાર ભીખાજીને ઊભા રાખવામાં આવી શકે તેવી તેમણે વાત પણ કરી હતી. આગળ વાત કરીએ તો કોંગ્રેસે ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષારભાઈ ચૌધરીને ઉતાર્યા છે. હવે સાબરકાંઠામાં 7 વિધાનસભા છે, તેમાંથી 5 ભાજપ પાસે છે, એક ખેડબ્રહ્મા એ કોંગ્રેસ પાસે છે. ખેડબ્રહ્માના ધારાસભ્ય છે તુષારભાઈ ચૌધરી અને અન્ય એક બેઠક છે તે અપક્ષ પાસે છે. તુષારભાઈ ચૌધરીને ટિકિટ મળી છે ફરી અને તે અહીંયાથી લડી રહ્યા છે. આમ જોવા જઈએ તો તુષારભાઈ ખેડૂતોના પ્રશ્નો હોય, સિંચાઈ માટેનો પ્રશ્નો હોય, આવા અનેક પ્રશ્નો તે પ્રજાના ઉઠાવતા રહ્યા છે અને કોંગ્રેસ અને તે કહેતા રહ્યા છે કે આ પ્રશ્નો ઉપર અમે કામ પણ કરી રહ્યા છે અને આ પ્રશ્નોને લઈને જ અમે ચૂંટણી લડી રહ્યા છે. પણ આ પ્રશ્નોને લઈને મતદારો તેમનો કેટલો સાથ આપે છે આપણે જોવાનું રહેશે. એટલે એક વિધાનસભા તેમની ફાળે ગઈ, પણ બાકીની 5 ભાજપ પાસે છે, એટલે આ 5 ઉપર પણ તુષારભાઈ કઈ રીતે પકડ મેળવી શકે છે તે પણ જોવાનું રહેશે. 7 વિધાનસભા પૈકી 6 ભાજપ પાસે છે અને એક કોંગ્રેસ પાસે છે. સાબરકાંઠાનું જ્ઞાતિગત સમીકરણ આપણે સમજી લઈએ. જ્ઞાતિગત ફેક્ટર દરેક બેઠક ઉપર ખૂબ જ મહત્વનું રહેતું હોય છે. ઠાકોર સમાજના આપણે ગણીએ તો 5.81 લાખ છે, આદિવાસી સમુદાયના 3.6 લાખ છે, પાટીદાર સમુદાયની વાત કરીએ તો અહીંયા વસ્તી 2.34 લાખ છે, દલિત સમાજની વાત કરીએ તો તેમાં પણ 1.62 લાખ છે, મુસ્લિમ મતદારો પણ 1.19 લાખ છે, ચૌધરી સમાજના 73,000 છે, રાજપૂત સમાજના 40,000 છે, જ્યારે અન્યની વાત કરીએ તો અન્યમાં પણ 3.62 લાખ લોકો અહીંયા વસવાટ કરે છે. એટલે જ્ઞાતિગત ફેક્ટર પણ ખૂબ જ મહત્વનું રહેશે. આગળ આપણે વાત કરીએ કે છેલ્લા 3 ટર્મથી અહીંયા કોણ જીતતું આવ્યું છે. છેલ્લી 3 ટર્મમાં કોણ જીત્યું? 2009, 2014 અને 2019ની આપણે વાત કરીએ તો 2009માં મહેન્દ્રસિંહ ચૌહાણ અહીંયા જીત્યા હતા. એ પછી દીપસિંહ સતત 2 ટર્મ સુધી દીપસિંહને અહીંયા ઊભા રાખવામાં આવ્યા અને તેમણે પણ જીત હાંસલ કરી હતી. એટલે છેલ્લે 3 ટર્મથી અહીંયા ભાજપ પોતાનો ભગવો લહેરાતો આવ્યો છે. પણ આ વખતના જે આપણે સમીકરણોની વાત કરી રહ્યા છીએ, આ વખતે અંદર કલહ છે, એનું નુકસાન થશે કે પછી આપ અને કોંગ્રેસ જે આ વખતે સાથે લડી રહી છે ગુજરાતમાં, તો એની ઇફેક્ટ પણ જોવા મળશે કે નહીં? આપણી સાથે ગેસ્ટ જોડાશે અને સાબરકાંઠાની બેઠકને લઈને આપણે તેમની સાથે વાત કરીશું. આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રાજેશભાઈ ઠાકર, ઓનલાઈન આપણી સાથે જોડાશે રાજકીય વિશ્લેષક વિમલભાઈ વૈદ, અને આપણી સાથે આપણા સહયોગી પણ જોડાશે ક્ષિતિજ. વિમલભાઈ, સૌથી પહેલા આપને એ પ્રશ્ન પૂછીશ કે આ વખતના સમીકરણો આપને શું લાગી રહ્યા છે? કારણ કે પહેલી વાર કદાચ એવું બન્યું હશે કે આ બેઠક ઉપર ભાજપે પોતાના ઉમેદવાર બદલવા પડ્યા છે. ભીખાજી ઠાકોરને ઊભા તો રાખ્યા, પણ અચાનક તેમણે ઉમેદવારી પાછી ખેંચી લીધી ને ત્યારબાદ ઉહાપોહ મચી ગયો. અંદરના અંદર આપણને કલહ પણ સામે આવ્યો કે તેમના જ કાર્યકર્તાઓ અને સંગઠનના લોકો વિરોધ કરી રહ્યા હતા, કારણ કે શોભનાબેન બારૈયાને અચાનક એક મહિલા ઉમેદવાર તરીકે ઊભા રાખી દીધા. શું લાગે છે આપને આ વખતે? આ સાબરકાંઠા બેઠક છે ને, આ વખતે તમે ચૂંટણી જાહેર થઈને ત્યારથી જ જો થોડી વિવાદાસ્પદ રહી છે. પહેલા ઉમેદવાર બદલવા પડ્યા, અને જે કારણે ઉમેદવાર બદલવા પડ્યા, કારણ કે સ્થાનિક ઉમેદવાર નહોતા કે પક્ષના કોઈ કાર્યકર્તાને, સારા કાર્યકર્તાને કે કર્મઠ કાર્યકર્તાને ટિકિટ નહોતી આપી, એટલે અસંતોષ હતો. એ અસંતોષ ઠારવા માટે એમને ટિકિટ બદલી, તો અસંતોષ તો એમને એમ રહ્યો અને એક નવો અસંતોષ ઉભો થયો જે ભીખાજી ઠાકોરનો હતો. એટલે હવે 2 જૂથ સામે, પક્ષના 2 અસંતુષ્ટ જૂથ સામે શોભનાબેનને લડવાનું આવ્યું છે. અને શોભનાબેન હજુ રાજકારણમાં નવી એન્ટ્રી કરે છે, એટલે એમના માટે પણ આ તકલીફ છે. સામે તુષારભાઈ એક શિક્ષિત ઉમેદવાર છે, આદિવાસી સમાજમાં એનું પૂરું વર્ચસ્વ
છે અને ભાજપના જ આંતરકલહનો એને સામનો કરવાનો છે. અને આખા ગુજરાતમાં અત્યારે સળગી રહેલો ક્ષત્રિય આંદોલનનો પ્રશ્ન કદાચ એ કોંગ્રેસને લાભ કરાવી જાય એવી આ બેઠક છે. અને તમે મોટી એક વાત બહુ સરસ કરી કે ભાઈ ઠાકોર સમુદાયના આટલા વોટ છે, ક્ષત્રિય સમુદાયના આટલા વોટ છે, દલિતના આટલા વોટ છે, આ બધી વાત બરાબર છે. પણ તમે છેલ્લે એક વાત કરી એના ઉપર બહુ ઓછા લોકોનું ધ્યાન જાય છે. 3.62 લાખ અન્ય સમુદાય છે. બિલકુલ. 3.62 લાખ જે અન્ય સમુદાય છે એમાંના 80% લોકો એ ભાજપની મત બેંક કહેવાય છે. એ લોકો મહદઅંશે ભાજપના મુદ્દાઓથી પ્રેરાઈને, ભાજપની નાની નાની યોજનાઓથી, વિશ્વકર્મા જેવી યોજનાઓથી કે આયુષ્યમાન કાર્ડની જે યોજનાઓથી પ્રેરાઈને વોટિંગ કરતા હોય છે. એટલે આ સામાન્ય રીતે એવું જોવામાં આવ્યું છે કે આજે અન્ય સમુદાય છે એ મહદઅંશે એ ભારતીય જનતા પાર્ટી તરફી રહેતો હોય છે. એટલે ભારતીય જનતા પાર્ટીની જીતનું બહુ મોટું જે અંતર આવે છે એ કારણ કે આ અન્ય સમુદાય રાજકીય રીતે જાગૃત છે, નાનો સમુદાય છે એટલે વધારે જાગૃત છે, વોટિંગ એનામાં વધારે જોવા મળે છે અને એ કારણે થઈને ભારતીય જનતા પક્ષની લીડ વધે છે. એટલે આ બેઠક ચોક્કસ ફાઇટિંગ વાળી બેઠક છે. આ બેઠકમાં સ્થાનિક મુદ્દાઓને આપણે ના ભૂલવા જોઈએ, કારણ કે સ્થાનિક મુદ્દાઓને લઈને પણ પ્રજા વિચારતી હોય છે. સ્થાનિક મુદ્દાઓ ઘણા મોટા છે. સ્થાનિક મુદ્દાઓમાં સૌથી પહેલો અસંતોષ તો આ છે જ. અને એ ઉપરાંત પણ ઔદ્યોગિકરણ નથી, રોજગારીનો પ્રશ્ન બહુ મોટો સૌથી મોટો રોજગારીનો સરહદી વિસ્તાર છે એટલે પાણીનો પ્રશ્ન પણ છે. હા, પાણીનો પ્રશ્ન તો ઘણો મોટો છે. રોજગારીનો પ્રશ્ન, કારણ કે પાણીનો પ્રશ્ન છે એટલે રોજગારીનો પ્રશ્ન છે. ખેતીના 2 પાક લેવાતા નથી વધારાના. અને સૌથી મોટો પ્રશ્ન જે કાર્યકર્તાના અસંતોષનું એક કારણ છે એ કોઈ બોલતું નથી પણ છે એ છે કે પ્રફુલ્લભાઈ પટેલ ભલે સ્થાનિક રાજકારણમાં બહુ અગત્યના અત્યારે એક્ટિવ મેમ્બર નથી દેખાતા, પણ એમનું સ્થાનિક રાજકારણમાં વધારે પડતો ચંચુપાત છે એવું સાબરકાંઠાના રાજકીય આગેવાનો કહે છે, ખાસ કરીને ભારતીય જનતા પક્ષના આગેવાનો કહે છે, એનું એક જૂથ કહે છે. અને એના કારણે મોદી સાહેબને પણ ત્યાં સભા કરવી પડી. મોદી સાહેબને ત્યાં જઈને સભા કરવી પડી. એનો મતલબ એ છે કે આ બેઠકમાં ડેમેજ છે અને ડેમેજ કંટ્રોલ કરવું પડે એમ છે એવું ભારતીય જનતા પક્ષ પણ સ્વીકારે છે. પાણીની સમસ્યા તે માટે ધરોઈથી માંડીને બધી યોજનાઓ છે એ હજી સુધી પણ 100% સફળતા, બેસવો ડેમ બનાવ્યો છે ત્યાં, પણ હવે એની સફળતાનું પ્રમાણ ઘણું બધું ઓછું છે. અને એને ખેડૂતોને પણ એનાથી અસંતોષ છે, ઉદ્યોગોને પણ અસંતોષ છે અને લોકોને પણ પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે, ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં ખાસ. અને એટલે લોકો આ વખતે થોડો બદલાવનો મૂડ હોય અને મન બનાવ્યું હોય એવું બની શકે. પણ આ બેઠક આઉટરાઇટ કે ભાજપ હારી જાય છે એવું નથી લાગતું. આ બેઠક ફાઇટ વાળી બેઠક કહી શકાય. આ બેઠકમાં કદાચ માર્જિન ઘટે પણ કદાચ ભાજપ આ બેઠક કાઢી લે એવી સંભાવના મને દેખાઈ રહી છે. બિલકુલ. રાજેશભાઈ, જેમ વિમલભાઈએ વાત કરી તેમ કે તુષારભાઈ એ આદિવાસી સમુદાયમાંથી આવે છે, તેમની સારી એવી પકડ છે અને એક શિક્ષક વ્યક્તિ છે. શોભનાબેન પણ એક શિક્ષક તરીકે રહી ચૂક્યા છે, એટલે તે પણ એક શિક્ષિત વ્યક્તિ છે. પણ રાજકારણનું શિક્ષણ તે કેટલું મેળવ્યું છે તે હજુ જનતાથી કદાચ દૂર છે. તો રાજેશભાઈ, શું લાગે છે કે અહીંયા તુષારભાઈને શોભનાબેન ટક્કર આપી શકશે, જન સમર્થન એટલું મેળવી શકશે? જો એક તો તુષારભાઈનો પોતાનો અનુભવ એ તો આખી વસ્તુ જુદી છે, પાછી એમને રાજકારણ વારસામાં મળ્યું છે એટલે એનું ગર્ભમાંથી જેમ કહીએ ને કે રાજનીતિના સંસ્કાર મળે એ પ્રકારેનું એમનું આખું વાતાવરણ છે. અને એની સાથે સોશિયલ એન્જિનિયરિંગ જે છે એ એમને ગોઠે એવું છે સાબરકાંઠાની સીટ ઉપર. અને સાબરકાંઠા એક એવો વિસ્તાર છે જે આપણે કાયમ કહીએ છીએ કે ભણેલા કરતાં ગણેલા લોકોએ આ લોકતંત્રને જીવતું રાખ્યું છે. તો અહીંયા સાક્ષરતા જે છે 65% છે, પણ સૌથી મોટું ફેક્ટર જે છે એ આપણે સોશિયલ આંકડા તો જોયા, પણ સૌથી મોટું ફેક્ટર એ છે કે અહીંયા જે ગ્રામીણ મતદારોની સંખ્યા છે લગભગ 85%ની આસપાસ છે અને શહેરી મતદાતાઓની સંખ્યા છે જેના ઉપર ભારતીય જનતા પાર્ટીની ખૂબ જ પકડ છે. એટલે જે અર્બન, સેમી અર્બન એરિયા, નગરપાલિકાના એની આસપાસના જે ગામ હોય એ જે એરિયા છે માત્ર 15% છે. અને ગ્રામીણ મતદારો હંમેશા જે છે એ સ્થાનિક મુદ્દા ઉપર કાં તો જાતિના આધાર ઉપર વોટિંગ કરતા હોય છે. એમાં શરૂઆતમાં પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવું ભારતીય જનતા પાર્ટી માટે થયું કે એમણે એક ઉમેદવારને ઊભા રાખ્યા અને ઉમેદવારને જાતિગત કારણસર બદલવા પડ્યા કે ભાઈ એમની ઓરિજિનલ અટક ડામોર છે કે ઠાકોર છે અને પછી ટેકનિકલી ફોર્મ રદ થાય કે કશું થાય એટલે પાર્ટી એનું ઉમેદવારી બદલ્યા પછી જેમને ટિકિટ આપવામાં આવી એનાથી બીજો ભડકો થયો. એટલે એ આગ ઠારવા માટે જે પાણી નાખ્યું એણે પેટ્રોલનું કામ કર્યું. અને એ આગને સંતોષવા માટે CR પાટીલથી લઈને અમિત શાહ સુધી બધાએ પ્રયત્ન કર્યા. તમે આખા ગુજરાતને ઝોન વાઇઝ જુઓ તો ઉત્તર ગુજરાત અત્યારે એક એવો ઝોન છે કે જેમાં ભારતીય જનતા પાર્ટી માટે ચિંતાના કારણો ખૂબ જ છે.
અને એટલે 4 બેઠકમાં 2 સભાઓ નરેન્દ્ર મોદીએ ત્યાં કરવી પડી. એક ડીસામાં કરી અને એક સભા જે છે એ સાબરકાંઠામાં કરવી પડી. એટલે ત્યાંનું સોશિયલ તમે ઇકોનોમી જુઓ, તમે ઉમેદવાર બંને છે એની સ્પર્ધાની અંદર તુષાર ચૌધરીનો અનુભવ, એમનો જે રાજકીય વિરાસત, એમણે આટલા દીર્ઘકાલીન સુધી જે કામો કર્યા હોય એની સાથે સાથે અનુસૂચિત જાતિ અને જનજાતિની 3 બેઠકો આની અંદર છે. ધવલ ઝાલા અપક્ષ ઉમેદવાર છે પણ એમણે પણ કર્યો તો ભારતીય જનતા પાર્ટીને સામે બળવો. અત્યારે ભારતીય જનતા પાર્ટીની સાથે છે પણ ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ ના આપી એટલે ત્યાં આગળ ગયા હતા. હવે એમાં ઠાકોર મતદાતાઓની નારાજગી અને જે 40,000 રજપૂત વોટર્સ છે એ શું કરે છે એના ઉપર સૌથી મોટો આમાં આધાર રહેલો છે. અને સ્થાનિક મુદ્દાને તુષાર ચૌધરી કેવી રીતે ઊભા કરી શકે છે અને રાષ્ટ્રીય મુદ્દાઓ કે નરેન્દ્ર મોદીનું જે ફેક્ટર છે એને કઈ રીતે ખાળી શકે છે એના ઉપર આખી ચૂંટણીનું પરિણામ એ નક્કી થવા જાય છે. પણ આપણે જે ગુજરાતની 6 બેઠકો ઉપર ફાઇટ જોઈએ છે એમાં અનુક્રમે નંબર આપવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પછી સીધો બીજો નંબર સાબરકાંઠાની બેઠકનો આવે છે. એટલે એમાંય રમણ બોરાનો એક વિવાદ થઈ ગયો, એના કારણે એક બીજી નારાજગી. એટલે ભારતીય જનતા પાર્ટી આ વખત એવું કહેવાય કે પોતાની અંદર પણ એક આંતરવિરોધનો સામનો કરી રહી છે. એની સામે કોંગ્રેસે જે છે એ મોટા ગજાના નેતાઓને ઉતાર્યા છે. જેમ તમે આણંદમાં જુઓ તો અમિત ચાવડાને ઉતાર્યા, એવી રીતે અહીંયા તુષાર ચૌધરીને ઉતાર્યા કે અમરેલીમાં પરેશ ધાનાણીને ઉતાર્યા. એટલે એમની જે શાખ છે એમની પાર્ટીની જે હજી જેમના કારણે કોંગ્રેસની જમીન બચી છે એવા ઉમેદવારો ઉતાર્યા છે. એમાં સાબરકાંઠા એક છે. એટલે બિલકુલ એનું આખું તમે ગણિત જુઓ તો આપણા મિત્રએ કીધું વાત સાચી છે કે કોઈ ભાજપ જીતી છે કોંગ્રેસ જીતી જશે એ કહેવું એ અત્યારે બહુ વહેલું કહેવાય ને અનુમાન આપણે કરવા પણ ના જોઈએ. પણ આ જે સીટ છે એ રાઉન્ડ ટુ રાઉન્ડ રસાકસી વાળી સીટ રહેશે એવું અત્યારે ચોક્કસ લાગી રહ્યું. જી બિલકુલ. પણ રાજેશભાઈ ને વિમલભાઈ તમને એક વાત એ કરવી છે કે ભાજપ હંમેશા કહેતું હોય છે કે 26-0 રહેશે, એટલે 26-26 બેઠક અમારી થવાની છે. તો પછી ઉમેદવાર બદલવાની ક્યાં જરૂર પડે છે? પછી ડેમેજ કંટ્રોલ કરવાની ક્યાં જરૂર પડે છે? ને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવે છે તો પછી ત્યાં જ સભા કરવાની ક્યાં જરૂર પડે છે? એટલે એક પ્રશ્ન અહીંયા ઉભો થાય છે. આ સવાલને લઈને વિમલભાઈ તમારી પાસે આવીશ, પણ અત્યારે ક્ષિતિજ પણ અમારા સહયોગી જોડાયેલા છે. એક સવાલ એમને કરી લઈએ. ક્ષિતિજ, સ્થાનિક પ્રશ્નોની જે વાત થઈ હતી કે અન્ય વોટર્સ છે જેનો ઝુકાવ ભાજપ તરફ રહે છે, પણ સામાન્ય રીતે પ્રજા પોતાના પ્રશ્નોને પણ આગળ ધરતી હોય છે કે અમારા જે પ્રશ્નો છે તે ચૂંટણીમાં વાયદા તો થતા હોય છે પણ ચૂંટણી પછી એ વાયદા કેટલા પૂરા થાય છે એ પ્રજાને ખબર છે. આ વખતે આપણે જોઈએ કે એક તો સરહદી વિસ્તાર છે એટલે પાણીનો મુખ્ય પ્રશ્ન છે, રોજગારીનો પણ પ્રશ્ન છે, દૂધિયું રાજકારણ પણ આપણે જોઈ રહ્યા છે. સ્થાનિક પ્રશ્નોને લઈને આપને શું લાગે છે કે સાબરકાંઠામાં મતદારોનો કઈ તરફ ઝુકાવ રહી શકે છે? સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાનો આદિવાસી વિસ્તાર છે ત્યાં આજે પણ પાણીના પ્રશ્નો છે. ભાજપ સરકાર બે ટર્મથી અહીંયા હોવા છતાં તે લોકો પાણી પૂરું પહોંચાડી શક્યા નથી. પોશીના, ખેડબ્રહ્મા, વિજયનગર સહિતના વિસ્તારોમાં નળ સે જલ યોજના છે, નળ છે પણ પાણી નથી, ત્યાં પાઇપો નથી નખાઈ, મોટો ભ્રષ્ટાચાર થયો છે. આ ઉપરાંત બેરોજગારીની સમસ્યા છે, નેશનલ હાઈવે નંબર 8 ની સમસ્યા છે કે જે 7 વસ્તી હાઈવે બની રહ્યો છે તેનું કામ પૂર્ણ થયું નથી, લોકો ભારે હાડમારીનો સામનો કરી રહ્યા છે. આ ઉપરાંત મૂળ મુદ્દાની વાત કરીએ તો જે ભીખાજી ઠાકોર અથવા ડામોર એમનો જે પ્રશ્ન ઉપસ્થિત થયો એના લઈને આદિવાસી સમાજમાં ખાસ નારાજગી છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ તેમની જ્ઞાતિને લઈ અને તેમની ટિકિટ રદ કરી દીધી. એમના જોડે ફેસબુક ઉપર એમણે લખાવી દીધું હતું કે મારા કેટલાક પ્રશ્નોના કારણે હું પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું છું. ત્યારે આદિવાસી સમાજમાં આ બાબતે આક્રોશ છે. તે લોકો કહે છે કે જો તે ડામોર અથવા આદિવાસી સમાજના હોય તો શું તેમને ટિકિટ ભાજપ ના આપી શકે? કાસ્ટિઝમની વાત અહીંયા આવી હતી, જેને લઈને આદિવાસી પટ્ટા ખાસ કરીને ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીના, ભિલોડા, મેઘરજ સહિતના વિસ્તારોમાં ભારે આક્રોશ છે. પોતાની મૂળ સમસ્યાઓ છે. ઉપરાંત ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં ભલે એક તરફ ખાલી ક્ષત્રિયનો રોષનો સામનો કરવો પડતો હોય, પરંતુ સાબરકાંઠા જિલ્લામાં હાલમાં પરિસ્થિતિ અલગ છે, જેમાં ક્ષત્રિયોનો તો રોષનો સામનો કરવાનો પડી જ રહ્યો છે, પરંતુ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના જે હોદ્દેદારો છે, જે રાજકારણીઓ છે, તે લોકોના રોષનો સામનો કરવો પડે છે. તેઓ બહારથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને સમર્થન આપી રહ્યા છે, પરંતુ અંદર ખાને તે લોકો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના માટે તે લોકોને કોઈ લાગણી ના હોય તેવું જણાઈ રહ્યું છે, કારણ કે તેઓ કમબને પ્રચારમાં જોડાઈ રહ્યા છે. અને તેના કારણે જ CR પાટીલે સાબરકાંઠા લોકસભામાં આવવું પડ્યું હતું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવું પડ્યું છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અત્યારે હાલમાં સભા સંબોધી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના મોટા ગજાના નેતાઓએ
સાબરકાંઠા લોકસભાની બેઠક પર ભાજપના ઉમેદવારને જીતાડવા માટે આવવું પડી રહ્યું છે. તેનું કારણ સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટીએ ફાઇટ આપવી પડી એમ છે. સામે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસમાં આદિવાસી પટ્ટાનું સમર્થન મળી રહ્યું છે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે તે લોકો પણ અંદર ખાને કોંગ્રેસના ઉમેદવાર જીતે તે રીતના પ્રયાસો કરી રહ્યા છે. જી વિમલભાઈ, આ વખતે આપણે જોઈએ તો આપ કોંગ્રેસ સાથે ગઠબંધનમાં લડી રહી છે ગુજરાતની કેટલીક બેઠકો ઉપર. સાબરકાંઠામાં પણ આપણે જોઈએ તો આપના પણ કેટલાક મતો છે. આ તરફ ક્ષત્રિયોની પણ અમારા સહયોગી ક્ષિતિજે વાત કરી. આપ ઉત્તર ગુજરાતનું રાજકારણ ખૂબ સારી રીતે જાણો છો, તો શું લાગે છે કે ક્ષત્રિય અને આપથી કોંગ્રેસને કેટલો ફાયદો થશે અને ભાજપને કેટલું નુકસાન થઈ શકે છે? આમ આદમી પાર્ટીનું આમ વોટિંગ બેઝ જોવા જઈએ તો સાબરકાંઠામાં એટલો મોટો નથી કે જે સીટની હારજીતને નક્કી કરી શકે, પણ ઘણા વોટ તોડી શકે છે, કારણ કે 2022 માં જોયું છે આપણે. કોંગ્રેસને થોડો સપોર્ટ ચોક્કસ કરી શકે, એ વાત નક્કી છે કે આમ આદમી પાર્ટીથી એના કાર્યકરો મળી શકે, એક પ્રચારમાં વેગ આવી શકે, કોંગ્રેસને એક ફાયદો થઈ શકે, એ 100% બની શકે. પણ બીજી બાબત એ છે કે ભારતીય જનતા પાર્ટીના નારાજ કાર્યકરો જો નિષ્ક્રિય રહે ને તો પણ કોંગ્રેસ જીતી જાય. અને હવે આ વખતે માત્ર સાબરકાંઠામાં નહીં, તમે ઓવરઓલ આખા ઉત્તર ગુજરાતમાં જુઓ, તમે પાટણની બેઠક ઉપર જુઓ, તમે બનાસકાંઠાની બેઠક ઉપર જુઓ, ઇવન આ મહેસાણામાં પણ કાર્યકર્તાઓમાં ઉત્સાહનો અભાવ બહુ જોવા મળે છે. ચૂંટણીની જે ગરમી હોવી જોઈએ એ ગરમી નથી. અને ભારતીય જનતા પાર્ટીમાં અને મતદારોમાં કંઈક એવું છે આ વખતે, પણ મતદારોમાં પણ કદાચ ઉત્સાહ એટલો જોવા નથી. અને મતદાર, હું એ જ કહેવા જઈ રહ્યો હતો કે વોટિંગ ટર્નઆઉટ પણ તમે જુઓ તો ઓછો થઈ રહ્યો છે. આપણને પહેલા 2 રાઉન્ડમાં જોયું કે વોટર્સ પણ હવે ઓછા બહાર નીકળે છે. તો આ બધા પરિબળો જે છે એ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં ગયા છે. ગૃહમંત્રી જેવા ગૃહમંત્રીને કહેવું પડ્યું કે હવે તમે વોટિંગ વધારજો નહીં તો તકલીફ થશે. હવે જ્યારે આપણા દેશના ગૃહમંત્રી અમિતભાઈ પોતે એમ કહેતા હોય કે વોટિંગ વધારવું પડે છે, તો એનો મતલબ એ છે કે પાર્ટી માટે પણ થોડી એન્ટી ઇન્કમ્બન્સી છે. પાર્ટીને ખબર છે કે કાર્યકર્તાઓમાં નારાજગી બહુ મોટી છે અને પાર્ટીના ઉમેદવારો બદલવાનું જે ઘટના બની એ તો બતાવે જ છે કે હવે પાર્ટીની પકડ, હાઈકમાન્ડની પકડ એટલી મજબૂત નથી કે જેમાંથી કોઈ છટકી ન શકે. અને આ બધી બાબતો કાર્યકર્તાઓ સુધી પહોંચી છે, એનાથી કાર્યકર્તા બહુ નારાજ છે. બહુ વધારે પડતી નારાજગી તો એ છે કે જે રીતે ભરતી મેળાઓ થયા અને નાના નાના કાર્યકરો માટે તમે મોટા મોટા નેતાઓને બોલાવીને આમ ભરતી મેળાઓ કરીને જે ભાજપમાં એને એન્ટર કરી દીધા, એનાથી કાર્યકર્તાઓ બહુ નારાજ છે. વિમલભાઈ, આ વખતે તો ઘણા મતદારોને, ઘણા કાર્યકર્તાઓ પોતે કહી રહ્યા છે કે આ વખત સાબરકાંઠાનું ઇલેક્શન કઈ રીતનાનું છે અમને ખબર નથી પડતી. ભાજપ સામે કોંગ્રેસ છે કે કોંગ્રેસ સામે કોંગ્રેસને મારે વોટ આપવાનો છે, એટલે ક્યાંક આ નારાજગી પણ ચોક્કસથી જોવા મળી રહી છે. એટલે હવે જોવું રહેશે કે સાબરકાંઠામાં મતદારો કઈ તરફ ઝુકાવ રાખે છે. વિમલભાઈ, રાજેશભાઈ અને ક્ષિતિજ, આપ અમારી સાથે જોડાયા એટલે ખૂબ ખૂબ આભાર. તો સાબરકાંઠાનું જ્ઞાતિગત ગણિત શું કહે છે, મતદારોનો મિજાજ કઈ તરફ રૂખ બદલે છે અને ઘણા બધા પ્રશ્નો છે જે પ્રશ્નોને ધ્યાનમાં રાખીને આ વખતે વોટિંગ ચોક્કસ થશે. કાર્યકર્તાઓની નારાજગી છે તે પણ ઉડીને આંખે વળગી હતી, એટલે એ લોકોની નારાજગી પણ આમાં વોટિંગમાં અસર કરે છે કે નહીં તે પણ જોવાનું રહેશે. બેઠકમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.